ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતનું વિકાસનું વિઝન રજૂ કર્યું છે. બેઠકમાં એઆઈ, વૈશ્વિક નાણાકીય સેવાઓ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલ અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના વહીવટી, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના ક્ષેત્રમાં એઆઈના ઉપયોગને ઝડપી બનાવવા પ્રતિબદ્ધ છે. એઆઈના વિકાસલક્ષી પરિણામો માટે ઉપયોગમાં લેવાની દિશામાં રાજ્ય આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીની વિકાસ ગાથા પણ વર્લ્ડ બેંક સમક્ષ રજૂ કરી હતી. ગિફ્ટ સિટીને ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિટનેક, એઆઈ અને ડેટા અને ઇનોવેશનની વૈશ્વિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે કન્સેશન ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા વર્લ્ડ બેંકને અપીલ કરવામાં આવી છે. બેઠકમાં વર્લ્ડ બેંક, આઈએફસી, એમઆઈજીએ અને આઈએમએફ ના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.